ફોર્થ કુડો વર્લ્ડ કપ હતી. ટોટલ 33 કન્ટ્રીઝોએ ભાગ લીધો છે. એમાં ઇન્ડિયાથી ટોટલ 56 બચ્ચાઓએ ભાગ લીધા. સુરતથી 3 અને ગુજરાતથી ટોટલ 7 બચ્ચાઓએ લીધો. એમાંથી ટોટલ મેડલની અગર તમને હું ડિટેલ્સ આપું તો 2 ગોલ્ડ આવ્યા ઇન્ડિયાને, 7 સિલ્વર આવ્યા અને 3 બ્રોન્ઝ આવ્યા. સો સુરતથી ભાગ લેવાવાળા એક છે કાર્તિક મંદાની. એને એક ફાઇટ જીતી અને સેકન્ડ ફાઇટમાં એ હારી ગયો. બીજા 2 જે બચ્ચા છે એ મારા દીકરા જ છે બેઉ. એક ઝિદાન ખરાડી અને યઝદાન ખરાડી. ઝિદાનનો સિલ્વર મેડલ આવ્યો છે અને જાપાન સામે આવ્યો. ઝિદાન ફર્સ્ટ ઇન્ડિયન છે જેને એક જાપાનીઝને હરાવ્યો છે. આજ સુધી કોઈ બી પાર્ટિસિપન્ટને જાપાનીઝને હરાવ્યા નથી ઇન્ડિયાથી. તો એ ફર્સ્ટ ઇન્ડિયન બન્યો જેને જાપાનીઝને હરાવ્યું. સેમિફાઇનલમાં બી જાપાનીઝને હરાવ્યું અને ફાઇનલમાં જાપાનીઝ સામે હાર્યો. અને ફાઇનલ મેચ 0-0 થઈ. એમાં ડિસિશનમાં જાપાનીઝને જીતાવવામાં આવ્યું રેફરીઝ તરફથી.